વેરાવળમાં લોહાણા મહાજન આયોજિત ભાગવત સપ્તાહના પ્રારંભે 28 પોથીઓ સાથેની ભવ્ય શોભાયાત્રા નીકળી વેરાવળથી હાલાઈ લોહાણા મહાજન આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહના પ્રારંભે રઘુવંશી આગેવાનો અને જ્ઞાતિજનોની ઉપસ્થિતિમાં ભવ્ય પોથીયાત્રા નીકળી આગામી 7 દિવસ સુધી સપ્તાહનો લાહો લેવા માટે મહાજનના હોદ્દેદારોએ અપીલ કરી હતી। વેરાવળ લોહાણા મહાજન દ્વારા આજથી આગામી તારીખ 16 સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે। આજે સપ્તાહના પ્રારંભે મહાજનના પ્રમુખ વિક્રમભાઈ તન્ના, ઉપપ્રમુખ મુકેશભાઈ રૂપાલિયા, અશોકભાઈ ગદા તેમજ પ્રવીણભાઈ રૂપાલિયા, ભરતભાઈ ચાલેરા, સંદીપભાઈ તેમજ કેશલભાઈ, સુનિલભાઈ સહિતના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રઘુવંશી જ્ઞાતિજનોની ઉપસ્થિતિમાં નાની હવેલી ખાતેથી 28 જેટલી પોથીઓ સાથેની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। લોહાણા વંડી ખાતે સપ્તાહના સ્થળે પહોંચી હતી। પોથીયાત્રામાં ભગવાન શ્રી કૃષ્ણના ગીત સંગીત ઉપર રઘુવંશી ભાઈઓ બહેનો ઝૂમી ઉઠ્યા હતા, સાથે રાસ ગરબાની રમઝટ બોલાવી હતી। સપ્તાહના સ્થળે પોથી નોંધાવનાર જ્ઞાતિજનોને હસ્તે પોથી પધરાવી પૂજન કરવામાં આવ્યું હતું। આ ભાગવત કથામાં 7 દિવસ પ્રખ્યાત કથાકાર કેતનભાઈ પેરાણી દ્વારા કથાનું સંગીતમય શૈલીમાં રસપાન કરાવશે। છે કે ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।